ડીમામાં ચાલતી ભાગવત સપ્તાહમાં લોકસભા અધ્યક્ષ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ સહિતના નેતાઓએ કથાનું રસપાન કર્યું. વાવના યાત્રાધામ ડીમા ખાતે ઢીમણનાગ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેનો આજે 5મો દિવસ થયો છે. ત્યારે જિજ્ઞેશ દાદાએ આવનાર યાત્રાળુઓને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે ઢીમા ધરણીધર ભગવાન એક ભક્ત માટે કોર્ટની તારીખે ગયા હતા. પૂજ્ય જિજ્ઞેશ દાદાએ કથામાં કહ્યું હતું કે ધાનેરાના વીછીવાડી ગામના મદજી ગોહિલ દર પૂનમે ઢીમાધામે પૂનમ ભરવા આવતા તેઓનો જમીનનો કેસ જયપુર કોર્ટમાં ચાલતો હતો, જેની તારીખ પણ પૂનમે આવી હતી. તેઓ કોર્ટના બદલે ઢીમા ધરણીધરના ધામે ગયા હતા. ત્યારે જયપુર કોર્ટમાં ભગવાન ધરણીધર તેઓનું રૂપ ધારણ કરી કોર્ટમાં ગયા હતા. ઢીમા દર્શન કરી વકીલને મળતા ખબર પડી કે તમે કોર્ટમાં આવ્યા હતા અને જે આજે જવાબો આપ્યા તે જવાબો તમે પહેલાં આપ્યા હોય તો આપણે આ કેસ વહેલો પતી ગયો હોત. ત્યારે મગજી ગોહિલને ખબર પડી કે સાક્ષાત ધરણીધર ભગવાન આવ્યા હતા અને સાથે સાથે જિજ્ઞેશ દાદાએ ભક્તોને સંદેશો આપ્યો હતો કે આપ એક વૃક્ષ વાવો. ત્યારે સાંભળવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં દિન પ્રતિદિન ભક્તજનોમાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે તારીખ 12/6/2024ના રોજ વિષ્ણુ મહાયજ્ઞ 51 કોડીનો પ્રારંભ થયો છે, જેથી આવનાર યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડતા ઊભી ન થાય. અને આજના જમણવારમાં ભોજન પ્રસાદ પીરસવા માટે ઢેરિયાણા ગામના 100 સ્વયંસેવકો, ગંભીરપુરાના 80 સ્વયંસેવકો, રામ આસરાના 35 સ્વયંસેવકો, જેલાણા 17 સ્વયંસેવકો તેમજ પ્રતાપપુરા ગામના 10 સ્વયંસેવકો અને ઢીમા ગ્રામ્યજનો સહિત આજુબાજુના બીજા કેટલાય ગામડાઓના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવનાર યાત્રાળુઓની પૂરેપૂરી તકેદારી રાખીને સેવાઓ આપી રહ્યા છે. ત્યારે આજે 5મા દિવસે લોકસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો શ્રીમદ ભાગવત કથા દરમિયાન પધાર્યા હતા અને તેમનું ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ તેમજ ઢીમા ગ્રામ્યજનોની બનેલી કમિટી દ્વારા તમામ રાજકીય આગેવાનોનું સ્વાગત કરાયું હતું.